ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના ઘટવા પામી છે। પત્રિકા સર્કલથી વાવલ રોડ ઉપર એક્ટિવા લઈ ઊભેલા યુવકને બ્રેઝા કારે ટક્કર મારતા 100 મીટર જેટલો ધસડાયો હતો અને આખરે કારના બોનેટ ઉપર માથું ભટકાતા ગંભીર ઇજા પહોંચી અને ઘટના સ્થળે મૃત્યુ પામ્યું। હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। પત્રિકા સર્કલથી વાવલ રોડ ઉપર એક્ટિવા લઈ ઊભેલા યુવકને બ્રેઝા કારે જોરદાર ટક્કર મારી હતી। ફૂલ સ્પીડમાં કારે ટક્કર મારતા યુવક 100 મીટર જેટલું ઘસડાઈ અને કારના બોનેટ ઉપર પડ્યો હતો, જ્યાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 22 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। કાર ચાલકે ટક્કર મારી અને નાસી છૂટ્યો હતો, પણ ત્યાં હાજર રહેલા લોકોએ પીછો કરી એને પકડી અને પોલીસને સોંપ્યો હતો। પરિવારનો એકનો એક દીકરો જે આધારસ્તંભ હતો, જેનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ઘટના બાદ સેક્ટર નંબર 7 પોલીસ સ્ટેશનને જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી છે। મેઘ મલ્હાર સેક્ટર 13માં ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો। એક્ટિવા ચાલકને બ્રેઝા કાર ચાલકે ટક્કર મારી હતી અને આ બનાવને કારણે થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો। પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।